ભાઈ કઢીની સોરમમાં આખા સુગંધ જ ફરી જશે. વાહ, જોઈએ હવે ટેસ્ટ કરીને જોઈએ કેવું લાગે છે. અરે મજા જ આવશે. શું યાર તમે જોઈ એમ લીમડો. લીમડો? હા, લીમડો માથે નાખી દેજો ભાઈ ભાઈ. અને મીઠી લીમડી એમ અને માથે થોડી કોથમરી. બસ ખાવાની તૈયારી જ છે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઘણા દિવસ પછી ઘરની રસોઈ આપણે 1 by 1 નવી નવી રેસીપી લઈ આવી છે. અને આજે ભાઈ છે ને મને કંઈક અમારા કેતનભાઈએ કીધું હતું કે કંઈક તમને કંઈક શેની કઢી હતી તમે કીધી? જેને આપણે ભીંડા કઢી બનાવીએ. કઢી રેગ્યુલર તો બધા ખાતા હોય છે, આપણે એને ભીંડા કઢી બનાવીએ. ભીંડાની કઢી? ભીંડા કઢી એ કેવી વરી થઈ છે કઢી? જો તમે જોતા જાવ આગળ આગળ, મજા જ આવશે આમ ખાવાની. તો સૌથી પહેલા એની અંદર શું સાધન સામગ્રી જોશે? એમાં ભીંડો, ચણાનો લોટ, છાશ અને આપણા જે ઘરે મસાલા હોય સેમ ઈ જ છે. સૌથી પહેલા તમે કઢાઈમાં તેલ નાખવાનું પેલા જો. ઓકે, કઢાઈ અંદર તેલ 2 ચમચા આપણે થોડુંક વધારે નાખી દઈએ. આપણે એને ભાઈ તેલથી થોડુંક મજા આવે છે. મજા આવે, રસાવાળું લાગે. 2 ચમચા નાખ્યા તેલ. અને હવે જોઈએ આપણે અને આવા દો તેલને. આમાં હું રાઈ જીરું વગર થાય છે? તમે જોતા રહ્યો, ખાલી રાય જ આવશે આમાં. રાય ને જીરું ખાલી થોડું થોડું જ આવે. રાઈ જીરું થોડું થોડું? હા. વાહ ભાઈ વાહ. આપણું તેલ આપણું આવા જાવ કાંઈક નવી રેસીપી છે ભાઈ. સોરી, ચોમાસા સિઝનમાં તમે આવી રીતે બનાવજો ચટપટી વાનગી. અને ભાઈ મેં તો ફર્સ્ટ ટાઈમ સાંભળી છે કે ભાઈ ભીંડાની કઢી કેવી રીતના બને છે. તેલ આવી ગયું છે ભાઈ. આવી ગયું? અરે જુઓ ને યાર, આમ જો. ભાઈ કયો ગા હે? વાહ વાહ ટી બોલાવો તમે. જો આવી ગયું. મંડા બુડબુડિયા બોલવા. આ થોડીક જીરું, આ થોડુંક રાય. હા, આવી ગયું. યસ. જો ભીંડાના બુડબુડિયા બોલવા. આ જીરું ફૂટવા માંડ્યું યાર. જીરું ફૂટી ગયું પછી હવે આપણે ભીંડો હે ને આપણો ધોયેલો. એટલે ભીંડો કટિંગ કરી નાખો એમ? હા, કટિંગ કરી નાખ્યો અને ધોઈ નાખવાનું છે. અચ્છા, હજુ આપણે નાખી દઈએ. આવ્યો અવાજ? હા હા આવે જ ભાઈ, અવાજ આવે જ. જો તડકા બોલે હા ભાઈ. એટલે આજ વઘાર થાય ને એની જ મજા આવે. કેમ આવી સુગંધ? ઓ પછી યાર. હવે અને 2 મિનિટ આપણે એને ફ્રાય કરી નાખવાનું એમ ભીંડાને? ફ્રાય કરી નાખવાનું. બરાબર એટલે શું છે, આ ચીકાશ નો આવે મોઢામાં. ઓલો ભીંડો છે ને ચીકણો હોય. બરાબર આ બરાબર. ચીકાશ નો આવે આપણે. જો આ ચીકાશ આમાં દેખાય તમને? એમને આમાં ક્યાં કઢી બની? તમે કઢી થઈ જાય હમણાં જોવો તો ખરા યાર. તમે જોતા રહ્યો આગળ આગળ. આમ જો 2 મિનિટ આને ફ્રાય થવા દેવાનો. પેલા ભાઈ મેં તો અત્યાર સુધીમાં ઘણી બધી રેસીપી બનાવી, પણ આજે મને મારા બનાવી એમ કીધું કે યુનિક કરો ને યાર. એ કે હું તમને કહું, એ મેં રેસીપી એક જગ્યાએ વિડીયોમાં જોયેલી હતી કે ભીંડાની કઢી. એ આજે આપણે ટ્રાય કરીને બનાવીને જોઈએ કેવી લાગે છે ટેસ્ટમાં. હવે ભીંડો ફ્રાય થઈ જાય છે તો પછી એમને કીધું કે છાશ, ચણાનો લોટ, આદુ, મરી, મસાલા એવું કંઈક નાખવાનું છે આની અંદર. જોઈએ કેવું. એ હમણાં એ બધું એમાં આપણે છાશમાં નાખવાનું. તમે જો એ હમણાં બનાવું. આને સજવાર ફ્રાય થવા દઈએ એમ ને? ફ્રાય થવા દઈએ. તો ભાઈ હા, આ થોડુંક છે ને ફ્રાય થઈ ગયું છે. હવે છે ને આપણે એમાં અડધી ચમચી છે ને મીઠું નાખી દઈએ. બરાબર. અને અડધી ચમચી છે ને અડધી ચમચી જ નાખવાની. હળદર. હા બસ, મિક્સ કરી નાખી. ભાઈ ભાઈ ભાઈ, ચીકાશ થોડી ઉડી જાય. થોડોક આમાં આવવા માંડ્યો કલર. આમાં ભીંડામાં બરાબર પીળો કલર દેખાવા માંડ્યો ને. તો આ ફ્રાય થાય ત્યાં સુધી આપણે કંઈક તમે બીજી પ્રોસેસ કહેતા હતા, એ આપણે હાલો કરી નાખીએ. હાલો અને ફ્રાય થવા દઈ ને. આના ભલે ફ્રાય થાય. બરાબર. હવે છે ને બીજું શું? આ છે આપણે ચણાનો લોટ. થોડોક ચણાનો લોટ લેવાનો. ચણાનો લોટ. આમાં નાખીએ આપણે છાશ. ખાટી છાશ. ઓકે ભાઈ, ખાટી છાશનો યુઝ કરવાનો છે આની અંદર. ભાઈ અમારા આગળ તો છે ને પવાલો ભર્યો છે આખો છાશનો. માથે ઓય ભાઈ કાઠિયાવાડી એટલે કાંઈ ઘટે જ નહીં. ભાઈ બળફ અંદર નો ભયો જાય હો. આમ જો આની અંદર છાશનો યુઝ કર્યો છે. ભાઈ 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 ભાઈ, બરોબર. હા હા. હવે આમાં છે ને આપણે 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખી દેજો. બરાબર બરોબર. અને તમને મરચા જેમ મજા આવે એમ કટિંગ કરીને નાખો તો ભલે ને છૂંદો કરીને નાખો તો ભલે. ઓકે બરોબર. હવે આને છે ને આપણે હલાવી લઈએ એક ઝીણીથી હલાવી નાખવાનું. હા, ઝીણીથી એકદમ આમ છે ને મસ્તીનું આમ બધું એક રસ થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનું છે. બરાબર. બહુ મિક્સ કર્યું ને યાર. આને હરકી રીતે ઘોરવું પડે, નકર તો છે ને ચણાનો લોટ રહ્યો ને એના ગાંઠા ભરે. હા, એટલે છે ને આને વ્યવસ્થિત ઘોરીને હવે છે ને આપણે આમાં વળી બાજુ અડધી ચમચી
આ હળદર હમ અને અડધી ચમચી ધાણા જીરું, બરાબર બરોબર. સ્વાદ પ્રમાણે આ મીઠું. મીઠું પછી તમારે ભાઈ જેટલું મીઠું નાખવું એટલું નાખજો. બરાબર. વળી પાછું આને આપણે 2 મિનિટ ત્યાં સુધી આપણો ભીંડો ચડે છે. 5-10 મિનિટ થઈ જાય ભીંડાને, એ ફ્રાય થાય છે. અને 5-10 મિનિટ ભલે ફ્રાય થાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરી નાખી. એટલે આપણે સેમ પ્રોસેસ છે ભાઈ કે આપણે કેમ કઢી બનાવીએ, સરગવાની કઢી હોય, આ ભીંડાવાળી કઢી છે. મને આજ કંઈક નવાઈ લાગી અને તમારા માટે પણ નવું હશે. તો આ રેસીપી બનાવજો ને ભાઈ. ગરમી અત્યારે જોરદાર પડી રહી છે. તમારા ગામમાં કેવી ગરમી છે કહેજો ને, ક્યાં ક્યાં વરસાદ આવી ગયો છે એ પણ કહેતા રહીજો પાછા. ભાઈ બોમ્બેમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. એમ? હા, એટલે હવે આપણે આ બાજુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદની તૈયારી શોર્ટ શોર્ટ ટાઈમમાં. કેમ કે અત્યારે ભાઈ મારા બોમ્બે છે, આજ ગયા છે 2-3 દિવસ ત્યાં. ગબ્બરભાઈ? હા, એ ગયા છે બોમ્બે. એને હમણાં મને વિડીયો કોલ કર્યો હતો મને કે અહીંયા બોમ્બેમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે હવે આપણે વરસાદની તૈયારી છે, એમ કઈ બહુ ઓલું નથી. બસ આપણે આ તૈયારી જોવાનું. તમે આને હલાવવું પડે ભાઈ ઘડીક વાર છે ને. ગાંઠા ન રહેવા જોઈએ. ગાંઠા રહેશે ને તો તમને કઢી ખાવાની મજા નહીં આવે. ઓકે, 10 મિનિટ જેવું થઈ ગયું છે આપણે. હા, અને ભીંડો આપણો થઈ ગયો અસલ ફ્રાય છે. હા. હવે છે ને આપણે જે આ પ્રોસેસ કરી હતી કઢી કઢી, હવે આમાં આપણે જવા દે. વાહ ભાઈ ભાઈ, અને આવશે મજા એમાં ના નહીં. અને હા, તમારે કોઈને તીખું ખાવું હોય ને ભાઈ તો તમે એમાં મરચું એડ કરી શકો છો, એવું નથી. પણ અમારે તીખી ખાવી નથી આજ, એટલે તમે મરચું નાખવું ન નાખવું એ તમારા ઉપર છે. એટલે હજી આમાં મને એવું લાગે છે કે આપણે થોડુંક પાણી એડ કરવું પડશે. બરાબર છે. વાહ, આ સેજ ઘટ આવી ગઈ, જોયું તમે? જેવું આમાં ગયું એ ઘટ આવી ગઈ. હવે આપણે આમાં થોડુંક પાણી ઉમેરી દઈ, જેથી કરીને કઢી જેવું થઈ જાય. આને ઉકાળવા દેવાનું? હા, અને બસ ઉકળવા દેવાનું. હવે આમાં પછી લાસ્ટમાં આપણે કોથમરી અને લીમડાના પાન, હા, 2 મિનિટ આપણે આને હજી ઉકળવા દઈ અને પછી લીમડાના પાન ને કોથમરી નાખી. એટલે જો તમે આનું મજા આવે ખાવાની. અને રોટલા રે ખાધું તો અરે મજા જ આવશે. કહું જ ખરા, હવે ચોમાસું માથે આવું બધી તમને ખાવા મળે ભાઈ. દેશી દેશી હો ભાઈ, દેશી વાણું ભાઈ, અમારું કાઠિયાવાડી મોજ. આ ભીંડાનું શાકે થઈ જાય અને તમને કઢીનો આમ આનંદ આવે હારે હારે. હા, કાઠિયાવાડી સૂપ હે. કાઠિયાવાડી કાઠિયાવાડી સૂપ હો ભાઈ અમારું. આ જો આ રેસીપી ભાઈ બધા લોકોને શેર કરજો. તમારા સગા સંબંધી, સગાવાલા, મિત્રો, સર્કલ, વિદેશ બહારગામ ક્યાંય રહેતા હોય એ લોકોને પણ શેર કરતા રહેજો, જેથી કે એ લોકોને મદદરૂપ થાય. અને ભાઈ કાઠિયાવાડી રેસીપીઓ ભાઈ આન બાન અને શાન છે. એકવાર આંગળા ચટાઈ ગયા ને એટલે વારંવાર તમે યાદ કરશો. જો ભાઈ, ત્યાં સુધી આને 5 મિનિટ સુધી પાકવા દઈએ. હા, પછી આ થઈ જશે ઓકે. ઓકે. આપણે આમાં ખાટી મીઠી કઢી હોય, પણ આપણે છે ને ખાટી મીઠી નથી ખાવી. ફાટી આપણે છે ને ખાટી કઢી ખાવી. એ છે ને હારે રોટલા હારે. રોટલા જાવ. અને તમે મરચું આમાં નાખી શકો, લસણ વાળું મરચું નાખી શકો, ઓલરેડી માથે બીજું ગોળ તીખું મરચું નાખી શકો, પણ એ આપણે નથી નાખ્યું. આપણે આદુ મરચાની પેસ્ટ નાખી છે ને એટલે થોડીક તીખાશ અને થોડીક ખટાશ એ બે આવશે. એટલે આપણે એવી ગણતરીએ બનાવી છે કે ખાટી કઢીને તીખી. ખાટી ને તીખી. હા, એટલે મરચું એટલે નથી નાખ્યું લાલ મરચું, કેમ કે લીલી મરચી આપણે નાખી ને આમાં, લીલી મરચી, આદુ, લસણ, એટલે ટેસ્ટ તો ભાઈ સુગંધ અત્યારે 1 નંબર આવે છે. ને હવે છે ને આપણે આમાં નાખી દે થોડોક લીમડો. લીમડો? હા, લીમડો માથે નાખી દેજો ભાઈ ભાઈ, અને મીઠી લીમડી એમ? અને માથે થોડીક કોથમરી. બસ થવાની તૈયારી જ છે. હા, પણ લાગે છે ને 1 નંબર કઢી. અરે મોઢામાં પાણી આવે મને હવે. તમે જ્યારે કાઢો ભાઈ ત્યારે. ભીંડો અંદર છે ને, હવે જો આમ જોઈ શકો ભીંડો પાકી ગયો છે. એટલે ઈ આપણે જોવાનું રે, ભીંડો થોડો પાકી જાય ને તમને ખાવામાં કાચો ન લાગે. પાછું ન લાગે. આ બાજુ જો ભાઈ, બાટી રોટલી આલે હો. છે ને તો બે ભાઈ બનાવી જી રસોઈ. શોર્ટ ટાઈમમાં ને કંઈક રેસીપી આપણે ચાલુ કરી દેવી અને ગમે ત્યાં હોટલ બોટલ ખોલી નાખવી. ટૂંક સમયમાં જ ખોલવાની કરવાની ગણતરી છે. ગણતરી. જો તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો પાછા. પાછા આવજો બધા હો. બધા. તમારે જમવાનું બનાવીએ એટલે બધાને હાર્દિક આમંત્રણ છે. હા, તો વિચાર છે થોડાક દિવસમાં જો કંઈક સેટિંગ થઈ જાય, 1-2 સારા આપણે તો બનાવી જ છીએ, પણ આપણી પાસે ટાઈમ એટલો બધો ન હોય, પણ 2 કુક સારા મળી જાય. લોકો કહે છે, લોકોનો રિસ્પોન્સ હશે તો હા, કહે છે આપણે એને શીખવાડી દેશું કે આ રીતે બનાવો. ઓકે.
પછી એની લા. નીચે ઈ રોટલી તાપી હાલે. સુગંધ આવે જોરદાર. ઈ છે ને આપણે અત્યારે જે ખાવા આવીને ઉપર જે મીઠો લીમડો નાખ્યો ને ઈ એક ખાસ ભૂલવાનું નહીં નાખવાની. એનાથી છે ને આખી આમ ભાઈ કઢીની સ્વરમાં આખી આમ સુગંધ જ ફરી જશે. વાહ. જોઈએ હવે ટેસ્ટ કરીને જોઈએ કેવું લાગે છે. અરે મજા જ આવશે. શું યાર તમે જોવી એમ એમ હોય યાર. આટલી મહેનત કરી જઈને બનાવી જઈ. તો કરી ના ખાઈ નાખી આજે બીજું હું. ખરેખર સુગંધ આમ ભાઈ લીમડા નાખ્યા પછી લીમડો ને કોથમરી નાખ્યા પછી છે ને એક નંબર ટેસ્ટ આવે. આમ સુગંધ આવે છે. હારી ઉકાળી હો પણ. ઉકાળી તો પડે ને, નકર તો ભીંડો કાચો રહીએ. અંદર નકર ભીંડો કાચો રહેશે. આપણે ફ્રાય તો કર્યો, બરાબર. એને પકાવવો તો જોશે ને. ઓકે. જોતા રહીયો આગળ આગળ. હું ટેસ્ટ કરીને તમને કહી. મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ભાઈ ભીંડાની કઢી. ફર્સ્ટ ટાઈમ પહેલી વાર મેં પણ આજે બનાવી છે અને તમે પણ બનાવજો. અને એ પણ અમારા બનાવી આવ્યા હતા, એને કંઈક સજેસ્ટ કર્યું હતું કે ભાઈ ભીંડાવાળી કઢી બનાવો. એ શું એ કંઈક યુનિક વસ્તુ આપણને લઈ ગઈ. આમ જુઓ, આમાં છે ને મિત્રો કઢી તો છે, સાથે ભીંડા પણ છે અને એમાં ટેસ્ટે છે. અને એમાં ચોડીને ખાધું હોય ને તો તમે આંગળા ચાટી જશો. મિત્રો આવા વાનગી તમે એને ભાઈ ચોમાસા સિઝનમાં બનાવો, શિયાળા સિઝનમાં બનાવો, મોજ પડી જશે. બાકી એક નંબર વસ્તુ છે ભાઈ ભીંડા કઢી. અને પીવાની પણ મોજ આવે ભાઈ. જેમ જો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.